જો તમારા મનમાં પોલીસ પ્રત્યે કોઈ ખોટો વિચાર તો નથી ને? પોલીસ જ છે કે દરેક વ્યક્તિના જન્મથી મરણ સુધી રક્ષણ કરતી હોય છે. સમાજના દરેક કાર્યમાં શિયાળું, ચોમાસું, ઉનાળું કે દરેક ઋતુ, રાત્ર દિવસ 24 કલાક અડીખમ ઊભી રક્ષણ કરતી હોય છે. તમારા વિસ્તારોમાંથી ચોરાયેલ કે ખોવાયેલ સામાનની રક્ષણ માટે જ પોલીસ દ્વારા નવી યોજનાઓ અમલમાં આવી છે. તેરા તુझको અર્પણ, આપકી આવાज़, ન્યૂઝ 24 દ્વારા પોલીસ પ્રશાસનને અભિનંદન, સલામ, જય હિન્દ. સરકારશ્રીની એક પહેલ છે કે જે પણ કોઈ વ્યક્તિએ ગુમાવ્યું છે કે એને કોઈ ગુનો નોંધાવ્યો છે અથવા તો એનું મિસિંગ ગયું છે અથવા તો કોઈ પણ રીતે એની વસ્તુ જતી રહી છે ગુનાના કામમાં અને પાછી પોલીસ દ્વારા એને મળી આવે તો તેરા તુझको અર્પણ નામનો એક કાર્યક્રમ છે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. એમાં વડોદરા શહેર કમિશનર શ્રી અને ડીસીપી ઝોન 2 ની આજ્ઞા અનુસાર છે આજ રોજ છે નવાપુરા પોલીસ સ્ટેશનમાં છે તેરા તુझको અર્પણ કાર્યક્રમ છે એ કરવામાં આવે છે અને આ કાર્યક્રમમાં ટોટલ 2,86,000 ની જે મુદ્દામાલ અમે જે રિકવર કરેલો છે એ છે અમે જે પણ જેનો પર કંઈ ગયેલું છે એ બધાને અમે પરત કરી રહ્યા છે. સર કયા કયા પ્રકારના ગુનાઓ છે જે આજે આમાં જે મોટે ભાગે છે કે એમાં જે 3 મોબાઈલ ફોન છે, બીજું છે એક ચેન સ્નેચિંગમાં સોનાની લગડી ગઈ હતી એ અમે પરત કરી રહ્યા છીએ. બીજું સાયબર ફ્રોડમાં બી અત્યારે ઘણા બધા ગુના બની રહ્યા છે કે સાયબર ફ્રોડ થકી કોઈના પૈસા જતા રહ્યા છે. તો જે કંઈ પણ અરજદાર છે એ 1930માં બ્લોક કરાવે છે. 1930 નંબર જે છે આપણો નેશનલ સાયબર હેલ્પલાઇન નંબર છે એમાં બ્લોક કરાવે છે અને એ પછી પોલીસ સ્ટેશન લેવલે એની જે ફરિયાદ છે એ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે. એના પૈસા છે અને આ સિવાય છે અમુક જે રોકડા પૈસા જે કંઈક ચોરીમાં ગયા હતા અને રિકવર કરેલ છે એ તમામ છે અમે જેના કંઈક ફરિયાદી છે એને પરત કરી રહ્યા છે. સર બીજા કેટલા એવા ગુના ડિટેક્ટ કરવાના બાકી છે? જેટલા બી ગુનાઓ છે અમારે ત્યાં જે ચોરીના છે કે મોબાઈલ ગુના છે એ બધા રજીસ્ટર કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી છે એ કરવામાં આવે છે.